નાપાક હરકતો કરી રહ્યું છે અને એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે। ભારત તરફથી મુતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે અને ઘૂસણખોરી કરી રહેલા 7 જેટલા આતંકીઓ છે તેમને ઠાર કરી દેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનના કરતૂતને નિષ્ફળ કર્યા પછી આઈએએફનું પહેલું નિવેદન સામે આવ્યું છે। ઇન્ડિયન એરફોર્સે પ્રથમ નિવેદન જાહેર કર્યું છે। આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહી છે। એક તરફ પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા અને સાંબામાં સેના દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સતત જે પાકિસ્તાનના નાપાક પ્રયત્નો છે તેને નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ એક બાદ એક નિવેદન પણ સામે આવે। અત્યારે બેઠક પણ ચાલી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ત્રણેય પાકના વડા સીડીએસ પણ એ બેઠકમાં હાજર છે, એટલે બેઠકોનો દોર પણ સતત ચાલી રહ્યો છે। અને આપણી સાથે ચર્ચા કરવા માટે હાલ જોડાયા છે એક્સ આર્મી ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે અને તેમની સાથે ચર્ચા કરીને જાણીશું, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે અને સતત અપડેટ આવી રહ્યા છે। મેમ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। મેમ, સૌથી પહેલો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે એક તરફ નાપાક હરકતો પાકિસ્તાની અને એનો મુતોડ જવાબ ભારત અત્યાર સુધી આપી રહ્યું છે અને સતત ભારતીય સૈન્યની તાકાત હોય કે શસ્ત્રોની તાકાત હોય એનો પુરાવો પણ અત્યારે સતત મળી રહ્યો છે, એટલે સૌથી પહેલા આ મુદ્દે આપનું શું કહેવું છે? જી, આ વીટીવીના દર્શકોને આપણે જણાવવાનું કે ગઈકાલે રાત્રે લગભગ 8:20 થી આ ક્રોનોલોજી સમજવાની ખૂબ ઇમ્પોર્ટન્ટ જરૂર છે આપણે કે 22 એપ્રિલે પહેલગામમાં જે જેહાદી હુમલો પાકિસ્તાની જેહાદીઓએ કર્યો એની પછી 7 મેના આપણે ઓપરેશન સિંદૂર દ્વારા એમના ટેરર કેમ્પ્સને નષ્ટ કરીને આપણે જવાબ આપ્યો, પણ પછી પાકિસ્તાને જે નાપાક હરકતો શરૂ કરી છે 8 મે ગઈકાલથી, જેમાં આપણા સિવિલિયન્સ અને જે આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સની આજુબાજુમાં એમને એટેક કરવાના શરૂ કર્યા છે। તો ગઈકાલે રાતથી લગભગ 8-8:30 વાગ્યાથી લઈને આજ સુધી ભારત રિસ્પોન્ડ કરી રહ્યું છે અને ભારત જે રીતે રિસ્પોન્ડ કરી રહ્યું છે ઇટ ઇઝ અ મલ્ટી-પ્રોંગ એટેક। દર્શકોને આપણે સમજાવીએ મલ્ટી-પ્રોંગ એટેક શું છે કે જ્યારે પાકિસ્તાનના ડ્રોન્સ, એમના મિસાઇલ્સ, એમના F-16 જ્યારે ભારતની સરહદ પર આવવાની એમને જુર્રત કરી તો આપણી ભારતની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એમને આ બધા જ પાકિસ્તાનના જે નાપાક પ્રયાસો હતા એમને નષ્ટ કરી દીધા। એ સાથે સાથે આપણે નેવલ એક્શન શરૂ કરી, જે કરાચી પોર્ટ એમનો નષ્ટ કરવામાં આવ્યો। સાથે સાથે આપણે જે છે જે ઇન્ડિયન આર્મી છે એ પણ આગળ કૂચ કરી ચૂકી છે। હવે એની સાથે શું ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે આપણે ડિપ્લોમેટિક રીતે પણ એમનું જે છે ગરદન દબાવી છે કે આપણે જ્યારે ડેમ્સના દરવાજા ખોલ્યા છે, બગલિયા ડેમની વાત કરી છે, જેના રિવર પરના ડેમની વાત કરી છે, તો એ પણ આપણે બહુ ડિપ્લોમેટિકલી ટેક્ટિકલી ઓપન કર્યા છે। અને સાથે જ કઈ રીતે બલુચિસ્તાન લિબરેશન આર્મી પોતાનો બદલો લઈ રહી છે પાકિસ્તાનથી એ પણ ખૂબ જરૂરી છે। આને કહેવાય મલ્ટી-પ્રોંગ એટેક કે પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એમના આર્મી ઇન્સ્ટોલેશન્સ જે છે એને ત્યાંથી ઇવેક્યુએશન કરવાનું કહેવામાં આવ્યું છે, ત્યાંથી એ લોકો ભાગી રહ્યા છે અને ત્યાં અંદર ગૃહ યુદ્ધની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે। હમણાં લેટેસ્ટ જે ત્યાંના ક્લિપ્સ આવ્યા હતા કે પાકિસ્તાનના જે આવામ છે, ત્યાંના જે લોકો છે, નાગરિક છે, એ કહી રહ્યા છે કે હવે એવું લાગે છે કે ભારતે પાકિસ્તાનને કેપ્ચર કરી લીધું છે। આ ત્યાંની આવામની આ આપણી ક્લિપ્સ લેટેસ્ટમાં જોવા મળી। તો પરિસ્થિતિ ત્યાં એવી થઈ ગઈ છે કે એમની આવામને જોવા માટે કોઈ ગવર્મેન્ટ નથી, એમની જે પાકિસ્તાની આર્મી છે એ ભાગી રહી છે। આસિમ મુનીર જે છે એ એઝ ઓલવેઝ આજે સવારે જે ક્લિપ નીકળીને આવી એમાં એ એના સોલ્જર્સને કહેતો હતો કે જેહાદી હુમલો કરો, એ જ રીતે ભાષણ ફરીથી આપી રહ્યો હતો જે એને 16 એપ્રિલના પણ આપ્યું હતું। બિલકુલ મેમ, આપનું અટકાવવા માંગીશ। અત્યારે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને સતત અપડેટ દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છે વીટીવી ન્યૂઝના માધ્યમથી। અત્યારે જે સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે NSA અજીત ડોભાલ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થશે। થોડી વાર પહેલા જ ગૃહમંત્રીએ BSFના
ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. ઓપરેશન સિંદૂર પર અત્યારના સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે અને સતત બેઠકોનો દોર ચાલુ છે અને આખી આ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ હોય તેમણે પણ આ પહેલા બેઠક કરી હતી. ત્રણેય પાકના વડાઓ સાથે તેમણે બેઠક કરી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી હતી. બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરવાની હવે વાત આગળ સામે આવી રહી છે અને બીજી તરફ હવે અજીત ડોભાલ પણ તેમને મળવા માટે પહોંચ્યા છે અને ત્યાં પણ હવે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આગળ શું તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે કારણ કે ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે અને અજીત ડોભાલ પહોંચી ચૂક્યા છે. બીજો એક સવાલ એ કે જે પ્રમાણે અત્યારે સતત બેઠકોનો એની અંદર મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવી રહ્યા છે પરંતુ અહીંયા જેમ આપે પાકિસ્તાનની વાત કરી કે ત્યાંના સેનાના વડા હોય તે ક્યારેય પીછે હટ કરતા એ ક્યારેય ગભરાતા નથી. કદાચ પાકિસ્તાનની જે નાગરિકો છે તેમની કોઈ પરવા ક્યારેય તેમને નથી હોતી અને આગળ પણ ચર્ચા કરીશું પરંતુ વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. એ અપડેટ વિશે આપને હું જણાવી દઉં. આઈપીએલ ને લઈને પણ અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે એક તરફ સતત ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. ભારત તરફથી સતત તેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે અને તેવામાં આઈપીએલ ને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ એ છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવભરી સ્થિતિને લઈને આઈપીએલની મેચો હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને બીસીસીઆઈ ટૂંક સમયમાં જ આ મુદ્દે હવે જાહેરાત પણ કરી શકે છે. આ સૌથી મહત્વપૂર્ણ અપડેટ આઈપીએલને લઈને ગઈકાલે પણ ધર્મશાલામાં જે મેચ હતી તેને રદ કરવામાં આવી હતી અને તમામ જે ક્રિકેટર છે તેમના માટે વંદે ભારત ટ્રેન મારફતે જવાની વ્યવસ્થા પણ કરાઈ હતી અને હવે એક મહત્વપૂર્ણ અપડેટ એ સામે આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચેની જે તણાવભરી સ્થિતિ છે તેને લઈને આઈપીએલની જે બાકી તમામ મેચો છે તેને પણ રદ કરવામાં આવશે. વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે કે ભારતીય સેનાએ પીઓકેમાં જે બંકર છે તેને ઉડાવી દીધા છે અને ઉડાવવામાં આવેલા બંકરોમાંથી પૂંછમાં ફાયરિંગ થઈ રહ્યું હતું. વધુ એક મોટી સફળતા ભારતીય સેનાને મળી છે. પીઓકેમાં તથ્યાપાનીમાં 3 બંકરો ઉડાવવામાં આવ્યા છે અને જ્યાંથી આતંકવાદીઓ ફાયરિંગ કરતા હતા જે સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હતું એ બંકરો ભારતીય સેનાએ ઉડાવી દીધા છે અને ફરી એક વખત ચર્ચાનો દોર યથાવત રાખીશું. મેમ અહીંયા સવાલ એ છે કે ભારતીય સેના એ તમામ જે આતંકી પ્રવૃત્તિઓ હોય ત્યાંના પાકિસ્તાની સેનાઓ હોય તેમના બંકરો હોય એ તમામ વસ્તુઓ ધ્વસ્ત કરી રહ્યું છે કારણ કે એક જ સંદેશ એ છે કે હવે આતંકવાદી પ્રવૃત્તિઓ નહીં ચાલે. પરંતુ અહીંયા પાકિસ્તાન તરફથી એક તરફ વિક્ટિમ કાર્ડની વાત હોય અને બીજી તરફ અફવાઓ ફેલાવવાની વાત હોય, ફેક ન્યૂઝ ફેલાવવાની વાત હોય એટલે છતાં પણ પોતાની હરકતોથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે છતાંય પાકિસ્તાન બાજ નથી આવી રહ્યું. એટલે સૌથી પહેલા તો એ સમજવું છે આખી બાબત આપની પાસેથી કે હજુ પાકિસ્તાન કેટલું તળિયે ઉતરવા તૈયાર છે અત્યારે પણ. આપણે તમે 3 વાત હમણાં કરી અને ત્રણેય વાતનો હું બરોબર જવાબ આપું. પહેલા તમે જયારે વાત કરી આઈપીએલ ની તો આઈપીએલ મેચ એ આપણો એક 2 વસ્તુ છે આમાં ઇમ્પોર્ટન્ટ. એક તો આમાં બધા જ આખા આપણા દુનિયાના ઇટ ઇઝ અ ગ્લોબલ ક્રિકેટ એસોસિએશન બધા જ જે દુનિયાના ક્રિકેટર્સ છે આઈપીએલમાં આવે છે તો ભારતે આ એક ગ્લોબલ સંદેશ આપ્યો છે કે આપણા માટે રાષ્ટ્રની રક્ષા સર્વોપરી છે એટલે આઈપીએલ જે મેચ છે એને રદ કરી છે. એમાં બીજો સંદેશ એ પણ છે કે તમે જોયું હશે, તમારા દર્શકોને ખ્યાલ હશે, કોઈ પણ આઈપીએલ મેચ જયારે યોજાતી હોય છે ત્યારે એમાં એટલું પ્રશાસન સ્પેશિયલી પોલીસ ફોર્સ એમાં આખી જે છે તૈનાત થઈ જતી હોય છે. અત્યારે દેશની અંદર આ પોલીસ ફોર્સની આ બળની જરૂર વધારે એના નાગરિકોને છે અને આંતરિક સુરક્ષા માટે છે એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય છે. બીજી તમે જયારે વાત કરી કે વિક્ટિમ કાર્ડ જે પ્લે કરે છે પાકિસ્તાન તો એમાં જ આપણે સાંભળ્યું છે કે વહેલી સવારે ગઈકાલે જ નિકી હેલી જે યુએસ એમ્બેસેડર રહી ચૂક્યા છે ફોર યુએન એમને બહુ ક્લિયરલી એક સ્ટેટમેન્ટ આપ્યું કે પાકિસ્તાન જે છે હવે વિક્ટિમ કાર્ડ પ્લે નહીં કરી શકે અને ભારત જે રિટાલિએશન કરે છે અગેન્સ્ટ ધી ટેરરિઝમ, અગેન્સ્ટ ધી ટેરર ઇન પાકિસ્તાન એ વ્યાજબી છે.
આખું ગ્લોબલ અત્યારે જે ફોરેન પોલિસી છે, ડિપ્લોમેટ્સ છે, એ વસ્તુ જાળી રહ્યું છે. અને ત્યારે જેડી વેન્સ જે યુએસ ના વાઇસ પ્રેસિડેન્ટ છે એ પણ એ જ વસ્તુ કહે છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આ યુદ્ધ વિશે તમે શું કહેશો, ત્યારે એમને કીધું કે આ વોર ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે, એમાં અમારો કોઈ બિઝનેસ નથી, આની વચ્ચે અમે નહીં આવીએ. આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. જ્યારે આપણે ઇતિહાસમાં જઈને જોઈએ તો તરત જ એ વસ્તુ થતી હતી કે યુએન હોય, યુએસ હોય, એ તરત બધા કહેતા હતા સ્ટોપ સ્ટોપ સ્ટોપ. પણ આજે એ ભારતે અચીવ કર્યું છે છેલ્લા 10 વર્ષોમાં કે આપણે ડિપ્લોમેટિક રીતે ખૂબ સશક્ત છે. એટલે આપણા જે ફોરેન મિનિસ્ટર છે જયશંકરજી, એમને જ્યારે ગઈકાલે આપણે 1st તો 7th મેના જ્યારે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું, તરત જ એમને યુએનના રિપ્રેઝેન્ટેટિવ્સને, યુએસના એમના એનએસએ બધા સાથે વાત કરી અને ક્લિયરલી બધું કહી દીધું હતું. આપણે કંઈ છુપાવવાની વાત જ નહોતી, કેમ કે આપણે એક્ઝેક્ટ લીગલ ટર્મ્સમાં આપણે ટેરર કેમ્પ્સ પર અટેક કર્યો હતો ઓપરેશન સિંદૂર દ્વારા. અને એની પછી જ્યારે ગઈકાલે પાકિસ્તાને એની નાપાક હરકતો આપણા દેશના સિવિલિયન્સ પર કરીને મિલિટરી ઇન્સ્ટોલેશન પર જે એમને બોમ્બ્સ ફેંક્યા છે અને જે સ્વોર્મ અટેક કર્યો છે, તમે હમણાં મેં જોડાઈ હતી જ્યારે ત્યારે તમે વાત કરતા હતા સ્વોર્મ અટેકની પણ, કે જેના આડમાં, એ સ્વોર્મ અટેકના આડમાં ઇન્ફિલ્ટ્રેશન કરવાના પ્રયત્ન કર્યા, જે જૈશે મોહમ્મદ એલિટીના જે ઇન્ફિલ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કર્યા આતંકીઓએ, એમને આપણે એલિમિનેટ કરી દીધા છે. સો આ બધી જ વસ્તુઓ આપણે ક્લિયરલી આ આખા દુનિયા સામે મૂકી રહ્યા છે. એટલે આ વખતે પાકિસ્તાન પાસે મું છુપાવવાની જગ્યા નથી. ત્યારે આજનો દિવસ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. વીટીવીના દર્શકોને આપણે કહીએ કે આજે 9th મેના પાકિસ્તાનને IMF થી મળવાના જે લોન મળવાનો હતો એની તારીખ હતી. હવે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમને શું લાગે છે કે IMF એવા દેશને લોન આપશે? ને આજે સવારે એમના જે ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ છે પાકિસ્તાનનો, એનો ટ્વીટ પણ આવ્યો છે કે ફરીથી એ જે છે એ ભીખનો કટોરો લઈને આગળ વધ્યો છે અને એ કહી રહ્યું છે કે પ્લીઝ અમને ફંડ કરો, અમને ભારત જે અત્યારે અહીંયા આક્રમણ કરી રહ્યું છે પૈસાની જરૂર છે. તો આવામાં શું આપણા દર્શકો એ વસ્તુ સારી રીતે સમજી શકશે વીટીવીના કે IMF શું આવા દેશને કોઈ દિવસ લોન આપશે જે એ ટેરરિઝમ માટે યુઝ કરી રહ્યું છે? અને IMF ના જે લોન મળતા હોય છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ હોય છે કે આ જે પણ પૈસા છે એ ટેરરિઝમમાં યુઝ ન થવા જોઈએ. એની ચોકસાઈ એ પર્ટિક્યુલર દેશે IMF ને આપવું જરૂરી છે. અને આજે આપણી પાસે આના અનહદ પુરાવા છે, ચાહે ભારત પાસે હોય ને આખી દુનિયા પાસે હોય, કે પાકિસ્તાન ખાલી ને ખાલી આ બધા જે પૈસા છે એ કેવલ ટેરરિઝમમાં ઉપયોગ કરી રહ્યું છે અને એ ટેરરિઝમ એ ભારતની અગેન્સ્ટ ઉપયોગ કરી રહ્યું છે. એ આપણે 22 જે લેટેસ્ટ છે એ તો આપણે 22 એપ્રિલના જોયું પહેલગામના જેહાદી હુમલામાં. એ પહેલા પણ આવા પ્રોક્સી વોર્સ ખૂબ લડી રહ્યું છે. અને આજે જ લેટેસ્ટ જે આપણા ફોર્સીસે પૂંછ બાજુ અને એની ઉપર સાંબા બાજુ જે ઇન્ફિલ્ટ્રેટર્સ આવતા હતા એમને એલિમિનેટ કર્યા, ત્યારે ફરી જોયું કે હજી પણ પાકિસ્તાન એની જિહાદી જે એની વિકૃતિ માનસિકતા છે એમાંથી ઉપર નથી આવતું. એની પાછળનું પણ કારણ છે કે પાકિસ્તાની આર્મી, આપણે વાત કરતા હતા કે પાકિસ્તાની આર્મી ચીફ જે છે મુલ્લા આસિમ મુનીર, એ કેમ જિહાદી ભાષણ અત્યારે ફરી એમને આપતો હતો? કારણ કે પાકિસ્તાની આર્મીનો જે મોટો છે, આપણા દર્શકોને હું જણાવું એ શું છે. પાકિસ્તાની આર્મીનો મોટો છે ઈમાન તકવા જિહાદ ફી સબીલિલ્લાહ. આ મોટો છે એટલે જિહાદ જ એનો મોટો છે, એટલે એ જે કરી રહ્યું છે. બિલકુલ. અને મેમ બીજી એક મહત્વપૂર્ણ વાત એ કે આપે છે બે વાત કરી કે યુએનએસસી તરફથી પણ એવું કોઈ નિવેદન નથી સામે આવ્યું, એટલે એ પણ એક ઝટકો છે પાકિસ્તાનને. કારણ કે પાકિસ્તાન સામે આવીને ખુલીને વાત કરવા તૈયાર નથી. એટલા જ માટે જ્યારે એ બેઠકો ચાલતી હતી ત્યારે બંધ બારણે બેઠક કરવાનું તેમણે નક્કી કર્યું અને એના બાદ પણ એમને એ અપેક્ષા હતી કે કદાચ આ સિંધુ જળ સંધિ રોકી તેના માટે કોઈ મદદ મળે, પરંતુ તેના માટે કોઈ નિવેદન ના આપ્યું. તમે જે બીજી એક મહત્વપૂર્ણ વાત એ કરી કે પાકિસ્તાન
પાકિસ્તાન ભીખ માંગી રહ્યું છે અને એના જે પ્રધાનમંત્રી બાદમાં આવીને એવું કે ઇસ્લામાબાદમાં થી જે આ વાયરલ થઈ રહ્યું છે આ તો નકલી પોસ્ટ છે, આ તો ફેક પોસ્ટ છે, આ તો અમારું હેક કરવામાં આવ્યું છે. એટલે ડબલ સ્ટેન્ડર્ડ પાકિસ્તાનના હજુ પણ દેખાઈ રહ્યા છે. એટલે આપે જે આખી વાત કરી એટલે હવેની પરિસ્થિતિ આપની નજરે કઈ જોઈ રહ્યા છો? કારણ કે ભીખ માંગી રહ્યા છે, ભીખ નથી મળી રહી. બીજી તરફ ભારતે જે સંબંધો વિકસાવ્યા છે એ પણ અત્યારે બહુ જ કામ આવી રહ્યા છે, કારણ કે ભારતે કૂટનીતિ ઉપર પણ વધુ ધ્યાન આપ્યું છે. ડિપ્લોમસીની રીતે જોઈએ તો પણ ભારત અત્યારે ખૂબ આગળ છે. જી વૈભવી, વીટીવી ના દર્શકોને ખૂબ એક ઇન્ટરેસ્ટિંગ વાત હું જણાવું. જ્યારે તમે યુએનએસસી ની વાત કીધી ત્યારે કે બંધ બારણામાં જ્યારે પાકિસ્તાને આ ગુહાર લગાવી હતી યુએનએસસી માં કે પ્લીઝ આ કાશ્મીરનો જે મુદ્દો છે એ આપણે વાત કરવાની છે, ત્યારે 15 માંથી 13 દેશોએ ભારતના હિતમાં જવાબ આપ્યો અને કેવલ 2 જ દેશ, એ તમે સમજી શકો છો કોણ છે, એક છે ચાઇના અને એક પોતે પાકિસ્તાન, જેને પાકિસ્તાનની તરફે જવાબ એમાં આપ્યો છે. એટલે યુએનએસસી માં તો પાકિસ્તાનની પરિસ્થિતિ એ નહીં બરાબર છે અને ઓલરેડી ભારત એટલું આગળ વધી ગયું છે ડિપ્લોમેટિક રિલેશન્સમાં, ગ્લોબલ ડિપ્લોમેટિક રિલેશન્સમાં, કે પાકિસ્તાનનું એમાં હવે ત્યાં તો અસ્તિત્વ નહોતું જ અને હવે જે જમીન પર પણ એનું અસ્તિત્વ નથી જ રહેવાનું. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા દર્શકોને આપણે કેમ દર્શકોને આ બધી ઇમ્પોર્ટન્ટ વાત જાણવી જરૂરી છે વૈભવી? કારણ કે જ્યાં સુધી નાગરિકને પોતાની દેશ પર, પોતાના દેશના નેતૃત્વ પર, પોતાની દેશની સેના પર અભિમાન રહેશે ત્યારે જ આપણા દેશના નેતૃત્વને અને આપણી દેશની સેનાને મનોબળ એમનું વધતું રહેશે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ ખૂબ જરૂરી છે. આવા જે સમય હોય છે, મેક્સિમમ આપણી જે અત્યારે દેશની યુવા જનતા છે એને યુદ્ધ જોયું નથી. અગર આપણે હું વાત કહું તો મોટામાં મોટું યુદ્ધ છેલ્લે જે ભારતે જોયું એ 1971 હતું. તો હવે એ જનરેશનની નેક્સ્ટ જનરેશન હવે આવી ગઈ છે જેને એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કેવું યુદ્ધ હોય એમને જોયું નથી. ત્યારે એમને કેવું ખૂબ જરૂરી છે, વીટીવી તમારા માધ્યમથી દર્શકોને કેવું ખૂબ જરૂરી છે કે આવા સમયે જ્યારે આપણા જે જવાનો છે, જે અત્યારે ખૂબ જોશ છે આખા ભારતમાં, કે જે આપણી ભારતીય સેના છે લડત આપી રહી છે, ત્યારે આપણે એ પણ જાણવું જરૂરી છે કે યુદ્ધના સમયે આપણી બાજુમાં પણ માઠા સમાચાર મળી શકે. જી મેમ, બિલકુલ. અને આપે જે રીતે વાત કરી છે એમાં પણ આગળ વધુ ચર્ચા કરીશું અને આગળ પણ આ જ મુદ્દે વધુ ચર્ચા યથાવત રાખીશું. લઈશું એક ક્વિક બ્રેક. ગઈકાલે મોડી રાત્રે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા અત્યારે શું પરિસ્થિતિ છે એ સમજવા માટે સીએમ ઉમર અબ્દુલ્લા પહોંચ્યા છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ તેઓ જશે અને બીજા દ્રશ્યો છે ઉરીના, કે જ્યાં જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા પણ ત્યાં પહોંચ્યા છે અને ઉરી ખાતે પણ શું પરિસ્થિતિ છે તેનો તાગ સતત મેળવી રહ્યા છે. કારણ કે એક તરફ જ્યારે ડ્રોન હુમલા સતત ચાલુ છે અને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે, ત્યારે સામાન્ય નાગરિકોના ઘાયલ થવાની પણ અપડેટ સામે આવી હતી. એટલે અનેક વિસ્તારો એવા છે કે જે ખાલી કરાવવામાં આવ્યા છે ને તેને જ લઈને અત્યારે પરિસ્થિતિનો તાગ બંને દ્વારા મેળવવામાં આવી રહ્યો છે. જમ્મુ ખાતે પહોંચ્યા છે સીએમ ઉમર અબ્દુલ્લા અને બીજી તરફના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા કે જ્યાં એલજી મનોજ સિન્હા પહોંચ્યા હતા. વધુ એક ઓપરેશન સિંદૂર પર મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ભારતે પાકિસ્તાનની પોસ્ટ ઉડાવી છે. આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની પોસ્ટ પરથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું અને પોસ્ટ જ ભારતે ઉડાવી દીધી છે. ભારતીય નાગરિકોને ત્યાંથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા અને ત્યાંથી ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા. હવે સરહદી વિસ્તારોમાં ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ પોસ્ટ જ ઉડાવી દેવામાં આવી છે. આ સૌથી મહત્વપૂર્ણ અપડેટ અત્યાર સુધીના. ભારત સતત સેનાને વળતો જવાબ આપી રહી છે. પાકિસ્તાનની જે સેના જે સતત સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરી રહી છે, એ સામાન્ય નાગરિકો કે જેમનો કોઈ જ વાક નથી, એ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી રહી છે અને તેનો વળતો જવાબ હવે ભારતે આપ્યો છે. કારણ કે જે પોસ્ટ પરથી નિશાન
નાગરિકોને બનાવવામાં આવી રહ્યા હતા, નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. એ પોસ્ટ ભારતે ઉડાવી દીધી છે. સરહદ વિસ્તારોમાં એ જગ્યા હતી કે જ્યાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું અને એ જ હવે ભારતે ઉડાવી દીધું છે, તહેસ નહેસ કરી નાખ્યું છે. વધુ એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે ચર્ચા કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પણ શું પરિસ્થિતિ છે તેને લઈને પણ સતત અપડેટ કેન્દ્ર સુધી પહોંચાડી રહ્યા છે. પીએમ મોદી સાથે તેમણે સતત ચર્ચા કરી છે. આજે પણ મહત્વપૂર્ણ બેઠક છે તે મળી હતી અને આ બેઠક બાદ જે જાણકારી છે તે પીએમ મોદીને આપવામાં આવી છે. તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે અને સતત ગુજરાત પણ અલર્ટની સ્થિતિ પર છે. ગઈકાલે પણ જે સરહદી વિસ્તારો હતા ત્યાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને સતત લોકોને પણ સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. હવે મહત્વપૂર્ણ અપડેટ એ સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ વાતચીત કરી છે પીએમ સાથે અને ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તે તમામ અંગે માહિતી પણ આપી છે. રાજ્ય સરકાર દ્વારા શું આયોજન છે તે અંગે પણ વિગતો છે તે પીએમને આપવામાં આવી છે. તમામ પરિસ્થિતિનો તાગ પીએમ મેળવી રહ્યા છે અને રાજ્ય સરકારે જે પણ પગલાઓ લીધા છે એ તમામ વિશે વિગતે માહિતી આપવામાં આવી છે. આ સિવાય જે સંવેદનશીલ જિલ્લાઓ છે ત્યાં નાગરિકોની સુરક્ષા અંગે પણ પીએમએ ખાસ જાણકારી મેળવી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને ગુજરાતની સ્થિતિ અંગે તેમણે તાગ મેળવ્યો છે. ફરી એક વખત આપને જણાવી દઉં કે જે સરહદી વિસ્તારો છે કે જ્યાં સંપૂર્ણપણે ગઈકાલે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું તેના વિશે પણ વિગતો મેળવી છે. રાજ્ય સરકારના આયોજન અંગે પણ તેમણે વિગતો મેળવી છે અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, રાજ્ય સરકારે શું પગલાં લીધા છે તેના વિશે પણ તેમણે માહિતી પણ મેળવી છે. અને આપણી સાથે કેપ્ટન મીરા જોડાયેલા છે, તેમને પણ આ અંગે સવાલ કરીશું. મેમ, અહીંયા ઘણી બધી બાબતો એ છે કે સતત પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે, બેઠકો ચાલી રહી છે અને સંદેશ ફક્ત દુનિયાને એક જ છે કે અમારી લડાઈ જે છે તે આતંકવાદી સામે છે. અમે કોઈ નિર્દોષને ટાર્ગેટ નથી કરતા, પરંતુ અમારો સ્પષ્ટ સંદેશ એ છે કે આતંકવાદનો ખાત્મો થવો જોઈએ. સામેની તરફથી સામાન્ય નાગરિકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે જવાબી કાર્યવાહી ભારત કરી રહ્યું છે અને એટલા જ માટે પાકિસ્તાનમાં પણ અત્યારે ફફડાટ છે. એટલે સૌથી પહેલા તો જે અત્યારે આખો દેશ એક સાથે ઉભો છે, તમામ લોકો એક સાથે ઉભા છે, પછી એલજી મનોજ સિન્હા ઉરીની મુલાકાતે જતા હોય કે જમ્મુમાં મુખ્યમંત્રી ખુદ પોતે ત્યાં જતા હોય અને મુલાકાત કરતા હોય, તમામ લોકો અત્યારે એક સાથે, એટલે દુનિયાને શું સંદેશ છે આથી? મેમ, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી મેમ, મારો અવાજ આપને આવી રહ્યો છે? વૈભવી, અવાજ આવે છે? યસ, આપનો અવાજ આવી રહ્યો છે. ફટાફટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમારા દર્શકોને વીટીવીમાં હું આપવા માંગીશ. મારી પાસે છેલ્લે 5 મિનિટ છે એમાં, જે આપણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરતા હતા બ્રેકમાં જયા પહેલા, કે આપણા સાઈડમાં પણ માઠા સમાચાર મળી શકે. એટલે તમે જયારે કીધું કે ઘણી બધી જગ્યાઓ ખાલી કરવામાં આવી છે, સાયરન્સ વગાડવામાં આવે છે, બ્લેકઆઉટ થવામાં આવે છે, તમે ચંદીગઢ છે, અંબાલા છે, આ બધી જ જગ્યાએ પંચકુલામાં ખૂબ સવારથી સાયરન સંભળાય છે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આપણા દર્શકોને કહેવું જ મારે ખૂબ જરૂરી છે કે આ વસ્તુ નોર્મલ છે. જ્યારે યુદ્ધ હોય અને આ પરિસ્થિતિ યુદ્ધની છે ત્યારે આપણા નાગરિકોએ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે પેનિક નથી કરવાનું, એકદમ સૂઝબૂઝથી બધા કાર્ય કરવાના છે. જે પણ આપણું જે પ્રશાસન છે આપણને જે ગાઈડલાઇન્સ આપે છે એનો બરોબર રીતે આપણે અમલ કરવાનો છે. પોલીસ એડમિનિસ્ટ્રેશનનો સાથ સહકાર આપવાનો છે, આપણે સિવિલ ડિફેન્સનો સાથ સહકાર આપવાનો છે અને સતર્ક રહેવાનું છે. આ જાણવાની ખૂબ જરૂર છે. સતર્ક બે રીતે રહેવાનું છે. વૈભવી, આપના દર્શકોને હું વીટીવી ના કહું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્લીઝ ધ્યાન આપજો. આ બે વસ્તુમાં કયા સતર્કતા રાખવાની છે? એક તો ઇન્ફોર્મેશન વોરફેર જે ચાલી રહ્યો છે, જેમાં ખોટા પ્રોપેગેન્ડા સોશિયલ મીડિયા પર વહી રહ્યા છે, જે આપણા પ્રશાસનને અથવા આપણી સેનાને નબળા કરી શકે, એ આપણે નથી થવા દેવાનું.
આપણા બધા જ નાગરિકોએ સૈનિક બનીને આપણે જે ભારતીય સેના છે એને મનોબળ આપવાનું છે કે સોશિયલ મીડિયામાં આપણી જે છે ઇમ્પોર્ટન્ટ અને સાચી વાત જ જી, જી. આગળ વધે એનું ખૂબ દરકારથી ધ્યાન રાખવાનું છે. જી, અને જી. બીજી વસ્તુ, આંખ અને કાન ખુલ્લા રાખવાના છે. આવા સમયે પાકિસ્તાન એવી પરિસ્થિતિ પણ ઊભી કરી શકે કે ભારતની અંદર ગૃહયુદ્ધ જે છે કે એ હલચલ મચાવવાનો પ્રયત્ન કરી શકે. જી. એમાં આપણે ખૂબ સાવચેત બિલકુલ, રહેવાનું બિલકુલ. છે. ઇમ્પોર્ટન્ટ નંબર સાથે રાખવાના છે અને જાણ કરવાની છે જેમાં પણ થોડો સંશય જાય તો. બિલકુલ બિલકુલ અને આગળ પણ આ જ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. લઈશું એક ક્વિક બ્રેક. ભારતના સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને આ પાકિસ્તાની પોસ્ટ પરથી લોકોને નિશાન બનાવી અને તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવતું હતું. જેમ આપે જણાવ્યું એમ કે ભારતીય નાગરિકોને અહીંયાથી નિશાન બનાવવામાં આવતા હતા. સરહદી વિસ્તારોમાં આ જગ્યા પરથી ફાયરિંગ કરવામાં આવતું હતું અને હવે આ પોસ્ટ જ ભારતે ઉડાવી દીધી છે. સામાન્ય લોકોને જ્યાંથી ટાર્ગેટ કરવામાં આવતા હતા અને તેમના મનસૂબાઓને ભારતે હવે નાકામ કરી દીધા છે, કારણ કે પોસ્ટ ભારતે ઉડાવી દીધી છે. અહીંયાથી ફાયરિંગ કરવામાં આવતું હતું, સરહદી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને ભારતે ફરી એક વખત પોતાની તાકાત બતાવી અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે તેની ઉપર પૂર્ણ વિરામ મૂક્યું છે. કારણ કે આ એ જગ્યા કે જે આપ જોઈ રહ્યા છો એ પોસ્ટને જ નષ્ટ કરી દેવામાં આવી છે. ભારતે આ પોસ્ટને નષ્ટ કરી અને ફરી એક વખત એ સંદેશો આપ્યો છે કે જો તમે નિર્દોષ માણસોને ટાર્ગેટ કરશો તો અમે તમારો ખાત્મો કરી દઈશું. અને આ એ જગ્યા છે કે જ્યાં લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા, સરહદી વિસ્તારો ઉપર ફાયરિંગ કરવામાં આવતું હતું, કેટલાય લોકો આમાં ઘાયલ થયા હતા અને હવે એ નાપાક હરકતો છે તેની ઉપર પૂર્ણ વિરામ ભારત મૂકી રહ્યું છે. बाद में and missiles, but our anti-aircraft defense system was very, very efficient, and we were able to shoot down 100% of their drones, and we have not suffered any losses. So the drone attack by Pakistan was of no use. Where Pakistan has caused some casualties to us is because of their artillery fire. They are firing artillery on the line of control, and they have fired it on the civilian area. So therefore, 16 civilians have been killed. While our artillery also is countering Pakistan, but we are not hitting the civilian areas. We carry out destruction of only Pakistani army, their posts, their weapon systems, their logistic systems, etc. So our aim is very clear. What we want to achieve in this operation is destroy Pakistan's potential of creating terrorism, destroy Pakistan's armed forces' ability to fight. So we have to destroy as much of Pakistani army as possible, and while doing this, we are also trying to reduce or destroy Pakistan's capability as a nation to keep on troubling India. So an all-out war, multi-domain war, which includes economic war, which includes psychological war, which includes information war, which includes psychological war, has been launched, including diplomatic war, including water war, etc. And we are succeeding in reducing Pakistan's capability. So after that, when we attacked with our drones were all made in India drones. They were quite effective with a range of about 100 kilometers, loitering capability of about 2 hours on the target, and carrying an explosive of about 5 to 10 kg of explosive. So these were very cost-effective drones, costing barely 10 crores or maybe less, and we were able to destroy Pakistan's Lahore airport, destroy that anti-aircraft defense system. So it was a very good selection of targets done by the armed forces, and it was a cost-effective way of destroying Pakistan's combat potential. While Pakistan has been firing indiscriminately, now how long will this war last? It can last for a very long time. So we have to ensure that our logistic stamina is there. We have to ensure that we have the economic capability to fight a war, and we have to ensure that Pakistan doesn't have it. So we are fighting a war in a reasonably scientific manner, and we were able to get success out of it. So I'm sure this is going to be a long-term effective, long-term war in which we have not used naval power up till now. We have not used our air power up till now. We should be used in due course. And also the most important thing is launching a ground offensive. It can be launched in the area of LOC towards Muzaffarabad, and everybody wants to capture Pakistani occupied Kashmir. It can be launched onto the heartland of Pakistan, that is basically
Punjab province, and also we can carry out strikes also in the area of Rajasthan, deserts opposite Rajasthan, in which we can destroy Pakistani armed forces fighting potential. So when to start this war, with what weapons to start, how long the duration will take place, will be decided by the military leadership, and I am sure a proper decision will be taken in due course. Sir, the way of fighter jets, there are reports that the fighter jets of Pakistan was also shot down yesterday. How do you see the accuracy of the Indian data management system and the kind of, we are using the system to use Akash missile and તો વધુ એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે કે પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે સૈનિકોનો હોંસલો જનતા વધારી રહી છે. ભારતીય સૈનિકોની રક્ષા માટે સુરતના લોકોએ પણ પ્રાર્થના કરી છે. સતત જે જવાનો બોર્ડર પર તૈનાત છે તેમની માટે, તેમની રક્ષા માટે લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે. સૈનિકોની શક્તિ વધારવા માટે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉધના વિસ્તારમાં દક્ષિણમુખી હનુમાન મંદિરમાં સૈનિકો માટે હવન કરવામાં આવ્યું. સૈનિકોની સુરક્ષા માટે હવન કરવામાં આવ્યું. મહાનિર્વાણી અખાડા પરિષદના સંત સ્વામી વિજાનંદપુરીએ બગલામુખીનો યજ્ઞ છે તે શરૂ કરાવ્યો છે. ભારતીય સેનાના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરાઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું છે ત્યારે ભારતની સેનાને શક્તિ મળે, તેમનો જુસ્સો વધે તે માટે સુરતમાં બગલામુખી માતાનો હવન કરાઈ રહ્યો છે. ઠેર ઠેર ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈને ભારતની જીત થાય તે માટે પ્રાર્થના કરાઈ રહી છે. ત્યારે સુરતમાં પણ અત્યારે જોઈ શકાય છે કે ઉધના વિસ્તારમાં આવેલા દક્ષિણમુખી શનિ હનુમાન જે મંદિર છે ત્યાં અત્યારે આ યજ્ઞ કરાઈ રહ્યો છે. મહાનિર્વાણી અખાડા પરિષદના સંત સ્વામી શ્રી વિજયાનંદ પુરીજી મહારાજ દ્વારા આ જે સતત યજ્ઞ જે છે તે સવારથી જ કરવામાં આવી રહ્યો છે અને ભારતીય સેનાને એક જુસ્સો મળે, તેમની શક્તિમાં વધારો થાય અને તેને લઈને આ આખું પ્રાર્થના કરાઈ રહી છે. જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ તણાવભરી સ્થિતિમાં ભારતને સૈનિકનો કોઈ પણ પ્રકારે જે જુસ્સો છે તેમાં ઘટે નહીં, તેની કોઈ શક્તિ જે છે તે ઘટે નહીં અને તેમને સતત આ યુદ્ધ દરમિયાન જે છે શક્તિ વધતી રહે તે માટે આ યજ્ઞ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે બગલામુખી માતાનું ખૂબ જ શત છે અને તેમને આને લઈને આ હવન અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે. જે રીતે અત્યારે હવનને લઈને જે તેમના અનુયાયીઓ છે મહારાજશ્રીના અને તેમના સાધકો છે તેમની સાથે રાખીને આ સતત સવારથી આ હવન કરાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે મહારાજશ્રી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. महाराज सवारથી આ यज्ञ कराई રહ્યો છે, શા માટે, શું કહીશું? आप सुबह से ये यज्ञ कर रहे हो, किसके समर्थन में, किसके लिए, क्या कहेंगे? हाँ, जय माता जी, भारत माता की जय. मैं अपने राष्ट्र की रक्षा के लिए जब से युद्ध चालू हुआ, कल मेरे पास फोन आया संजय सिंह का, गुरु जी कुछ भी करके बगलामुखी आहुति देना है, तो मैं आज बगलामुखी आहुति यज्ञ चालू कर दिया हूँ. भारत राष्ट्र की रक्षा के लिए, राष्ट्र की सेनाओं की रक्षा के लिए, संपूर्ण राष्ट्र की रक्षा और विजय प्राप्ति के लिए. और बगलामुखी माता वैसे भी खास तौर से विजय प्राप्त करने के लिए ही माता होती है, इसलिए हम प्रज्वलित करके माँ भगवती बगलामुखी प्रसन्न करके और पूरी राष्ट्र की रक्षा करने के लिए हवन कर रहे हैं. गुरुजी, कितना इसमें आहुति रहती है, कब तक ये हवन चलेगा और कैसे पूरी सेना को इससे शक्ति मिल सकती है, क्या कहेंगे? देखिए, पूरे राष्ट्र के लोग यदि हमारे भारत में जितने हिंदू हैं उसमें 20% भी यदि हवन करें ना, तो संपूर्ण राष्ट्र युद्ध करने की जरूरत नहीं पड़ जाए. लेकिन आज हम लोग अपनी शक्ति के अनुसार जितने भी है, जितनी भी शक्ति है उसके अनुसार हम लोग यज्ञ कर रहे हैं और यज्ञ चलता ही रहेगा भगवती की कृपा से. हमेशा वैसे हमारी अखंड ध्वनि है, ये 18 साल से अग्नि है, अखंड ध्वनि है, इसमें हमारे बगलामुखी यज्ञ हमेशा यहाँ होता ही है. और इस समय में तो हम संपूर्ण रूप से तन मन धन से हवन कर रहे हैं, हम सब, हमारे भक्त लोग सब मिलकर के, और ये हवन चलता ही रहेगा जब तक युद्ध चलेगा. युद्ध में हमें विजय प्राप्त चाहिए. अभी जिस तरह की तनाव भरी स्थिति है, एक सामने सामने युद्ध चल रहा है, भारत की सेना को शक्ति मिले, इससे इस तरह की पूर्ण शक्ति मिलेगी. बगलामुखी माता का काम ही है, सारे शत्रुओं का विनाशक मंत्र नहीं आता,
लिब्बगलम सर्दुष्टानाम वाचम मुखम पदम स्तंभ जीवाम कील बुद्धिम विनाशा लीम ओम हुम फट स्वाहा मंत्र ही वो है कि शत्रुओं का विनाश तुरंत करती है। બિલકુલ, એટલે જે રીતે એક તરફ સૈન્યનો દળ જે છે તે સરહદ ઉપર લડી રહ્યું છે, બીજી તરફ આંતરિક જે લોકો જે છે તેને પ્રાર્થના કરીને તેનો જુસ્સો પણ વધારી રહ્યું છે, હિંમત વધારી રહ્યું છે અને આ જ રીતે આ જે જુદા જુદા મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ કરીને અત્યારે જે ભારતીય સેના છે તેમનો જુસ્સો વધારવામાં આવી રહ્યો છે, તેમની હિંમત વધારવામાં આવી છે। ધાર્મિક રીતે પણ તમામ લોકો આ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભારતની જીત થાય, ભારતને તેમની જે સૈનિક છે તેમનો તમામ લોકોને જુસ્સો વધે, તેમની હિંમત વધે તે પ્રકારની આખી પ્રાર્થના કરવામાં આવી રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। તો સૈનિકોની શક્તિ વધારવા માટે લોકો છે કે જે અત્યારે હવન કરી અને સૈનિકો માટે પ્રાર્થના કરી રહ્યા છે। સુરતના એ દ્રશ્યો જોયા કે જ્યાં સુરતમાં હવનનું આયોજન કરવામાં આવ્યું અને ભારતીય સેનાના રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી, હવન કરી અને ભારતીય સેનાના જવાનો માટે પ્રાર્થના કરવામાં આવી। પાકિસ્તાન સાથે જે તણાવ વધી રહ્યો છે તેની વચ્ચે સૈનિકોનો હોંસલો વધારવા માટે અત્યારે હવન કરાવવામાં આવ્યો છે અને અત્યારે વધુ એક મોટા અપડેટ સામે આવી રહ્યા છે। ભારતીય સેનાની કાર્યવાહીથી રાજકોટવાસીઓમાં સંતોષની લાગણી છે। દેશના યુવાધને ભારતીય સેનાની કામગીરીના વખાણ પણ કર્યા છે અને સેનાનો જુસ્સો પણ વધાર્યો છે। હજુ પણ ભારતની સેના જડબાતોડ જવાબ આપે તેવું જનતાનું કહેવું છે અને સતત તમામ લોકો છે કે ભારતની સૈન્ય તાકાત માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારતીય સેનાની બહાદુરીથી પાકિસ્તાન ફફડી ગયું છે। નવા ભારતના આતંકવાદી પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવાય તેવું જનતાનું કહેવું છે અને સેનાની જે કામગીરી છે તેનાથી તેઓ સંતુષ્ટ છે। પાકિસ્તાન સુધરશે નહીં તો હજુ ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવામાં આવશે તેવું તેમનું કહેવું છે। હુમલો થયો છે ને ત્યારબાદ ભારતીય સેના દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ છે તેમની સાથે વાત કરીશું। જે પ્રમાણે કાર્યવાહી છે ભારતીય સેના કરી રહી છે, કયા પ્રમાણેની જે કહી શકાય છે કે તમને ઉત્સાહનો માહોલ છે, તમે શું માની રહ્યા છો આ કાર્યવાહીથી? આજ ગઈકાલ રાતથી આજ વહેલી સવાર સુધી ભારતીય સેનાએ જે પરાક્રમ કર્યું છે, પાકિસ્તાનના કરાચી, લાહોર, ઇસ્લામાબાદ સહિત એના તમામ શહેરોની અંદર ત્રણેય મોરચે જલ, થલ અને વાયુ ત્રણેય તરફથી ભારતીય સેનાએ મોરચો કરી અને પાકિસ્તાનને ખો ભૂલાવી દીધી। આજે જે ભારતીય સેનાએ પરાક્રમ કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર દેશ વતી કહી રહ્યો છું કે આજ ઉગતે सूरज के साथ मैंने पाकिस्तान के आतंकवाद को डूबते हुए देखा है। ऑपरेशन सिंदूर से मैंने पाकिस्तान को डरते हुए देखा है। सिंदूर की रक्षा करते मैंने भारत के जवान को देखा है। आज मैंने फिर मेरा भारत महान देखा है। हाँ, આવનારા દિવસોમાં એશિયા ખંડમાંનો નવો નકશો ફરીફૂટ થઈ જવા જઈ રહ્યો છે। ભારતીય સેનાના પરાક્રમથી પાકિસ્તાનના નકશાને ભૂકો બોલી જવાનો છે। પાકિસ્તાનની નકશાની ડિઝાઇન બદલી જવાની છે। પાકિસ્તાનના 4 ટુકડા થવાના છે। આર્થિક રીતે પણ પાકિસ્તાન ભીખનો કટોરો લઈને સમગ્ર વિશ્વમાં માંગવા જશે તો પણ એનો ઉદ્ધાર થવાનો નથી। બૂંદ બૂંદ પાણી કે લીએ ભી તરસેગા। યાના બિલાવર ભુટ્ટોએ એવું કહ્યું હતું કે લોહીની નદીઓ વહેશે। લોહીની નદી હકીકતમાં વહેશે પણ એ લોહી આતંકવાદનું હશે, એ લોહી પાકિસ્તાનીઓનું હશે। પાકિસ્તાન વિશ્વના નકશા ઉપરથી નેસ્તો નાબૂદ થવા જઈ રહ્યું છે। ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સૈન્યને ભારતીય સૈન્યને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે। શું નામ છે તમારું? રાઠોડ ધ્રુમિલ। ધ્રુમિલભાઈ, શું કહેશો? જે પ્રમાણે જવાબી જડબાતોડ કાર્યવાહી કરી છે ભારતીય સેનાએ, તમને કેટલી ખુશી લાગી રહી છે? એક ભારતીય તરીકે કેટલો ગર્વ લાગી રહ્યો છે? એક ભારતીય તરીકે આજ આપણા માટે એક સંપૂર્ણ ખુશીનો માહોલ કહેવાય કે ક્યારેક જ્યાં આતંકવાદની સામે નાના પગલા ક્યારેક લેતા આવતા હતા, પરંતુ જે પહેલગામમાં માસૂમ લોકોનું જે મૃત્યુ થયું હતું તેમની બાદ જે આતંકવાદ સામે ભારત સરકારે અને ભારતીય સેનાએ
જે આ ચોક્કસપણે સારા પગલા લઈએ છે અને ક્યાંક ને ક્યાંક જે આતંકવાદ સામે એક ચોક્કસપણે એક કડક કાર્યવાહી કરતી જોવા મળી છે. ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાન એ આપણે એવું જોઈ શકીએ કે વિશ્વમાં આતંકવાદ માટેનું એક સારું એવું રહેણાંક હતું, એ પાકિસ્તાન ઉપર સંપૂર્ણ રીતે ભારત સેના એ ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે બધી રીતે વાયુસેના હોય, જળસેના હોય અથવા તો જમીન ઉપરથી આર્મી હોય, સંપૂર્ણ રીતે એ ક્યાંક ને ક્યાંક એમની ઉપર હુમલા કરીએ છીએ. કાલ રાતના જ હજી સંપૂર્ણ રીતે ન્યૂઝ આપણે જોઈએ કે કરાચીના બંદર ઉપર આપણે હુમલો કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક એક પાકિસ્તાનને જે ટ્રેડ માટે થઈને પણ આપણે ક્યાંક ને ક્યાંક એને નુકસાન કરી રહ્યા છીએ અને સંપૂર્ણ રીતે આ ભારતની સેનાનું એક આપણે ગર્વ લેવું જેવું એવું કાર્ય કરી રહી છે. અને આગળના સમયમાં પણ જો હજી પાકિસ્તાન સુધરશે નહીં અને નાના આવી રીતે ખરાબ હુમલાઓ કરતું રહેશે તો ભારત એ સંપૂર્ણ રીતે ક્યાંક ને ક્યાંક આ આર્મી દ્વારા પાકિસ્તાનને ચોક્કસપણે એક જવાબ આપી શકવા હવે સક્ષમ રહ્યું છે. ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તમે શું માનો છો? જે પ્રમાણે કાર્યવાહી કરી છે, ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે, ભારતીય સેનાને સપોર્ટ કરી રહ્યા છો અત્યારે? જી બિલકુલ. ગઈકાલ રાત્રિના જે પાકિસ્તાને નફટાઈની હદ વટાવી દીધી, ડ્રોન વડે જે હુમલો કર્યો અલગ અલગ શહેરમાં, તેનો વધતો જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના મુખ્ય શહેરો ઉપર ખૂબ બોમ્બબારી કરી અને ખૂબ મોટા એટેક કર્યા છે. ત્યારે ભારતીય સેનાને ખૂબ અભિનંદન પણ પાઠવું છું તથા આજે 140 કરોડની જનતાની 56ની છાતી થઈ ગઈ છે એવું સંપૂર્ણ રીતે માની શકાય. આ નવું ભારત છે, વિકસિત ભારત છે, આતંકવાદ નહીં ચલાવી લેવાય. આ નવું ભારત છે, આ આતંકવાદ સહન નહીં કરાય અને ઘરમાં ઘૂસીને સફાયો કરશે તે સંપૂર્ણ રીતે ચોક્કસની વાત છે. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ વાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. તમે શું માની રહ્યા છો? ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે તેનાથી સંતુષ્ટ છો? જી ચોક્કસપણે. આપણે જે રીતના કાલ જોયું કે ભારતીય સેનાએ જલ, થલ અને વાયુ ત્રણેય સેનાએ ભેગા મળીને જે ઓપરેશન કર્યું અને જે આતંકવાદ ઉપર જે ધોષ બોલાવી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે. અને આવી જ રીતે જો હજી પણ પાકિસ્તાન નહીં સમજે તો તે ચોક્કસપણે 1971માં જે થયું હતું, પાકિસ્તાનના 2 ભાગલા પડ્યા હતા, આમાં ચોક્કસપણે હજી હું તમને કહું છું આપના માધ્યમથી કે હજી સમજી જાય, બાકી હજી એના ટુકડા થવાના સંભવ છે. અને ચોક્કસપણે પીઓકે પણ જો ભારતમાં ભળે તો પણ નવાઈ નહીં. જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે, ઘરમાં ઘૂસીને માર્યા છે, શું લાગી રહ્યું છે? એક ભારતીય તરીકે કેવું ગર્વ અનુભવ? ચોક્કસપણે આજે મારી છાતી 56ની નહીં પણ 76ની થઈ ગઈ છે કે જે ભારતીય સેનાએ જે વિક્રમનું કાર્ય કર્યું છે. અને આવી રીતે જો હજી પણ પાકિસ્તાન નહીં સમજે તો તેનું ભૂગોળ બદલવાની તાકાત પણ ભારતીય સેના ધરાવે છે. જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે પોતાનો જે મત છે, પ્રતિક્રિયા છે તે વ્યક્ત કરી રહ્યા છે. તમે શું માનો છો? જે કાર્યવાહી કરી છે શું લાગી રહ્યું છે? જે કાર્યવાહી કરવામાં આવેલ છે તે સંપૂર્ણ આવકારદાયક છે અને બિરદાવા જેવી છે. જે આપણી ભારતીય સેના અને આપણા જે શૂરવીરો છે પોતાની એની હિંમતને સલામ છે. જે આવા નફ્ફટ પાકિસ્તાનની સામે જે નિડરતાથી પાકિસ્તાનને ઈદનો જવાબ પથ્થરથી આપે તે ખરેખર સારી વાત કહેવાય. આજે સંપૂર્ણ ભારત દેશ પોતાની સેના ઉપર ગર્વ અનુભવે છે અને પહેલા પણ હતો. જોવા જઈએ તો 1971માં જ્યારે જે વખતે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે પણ પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખીને પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો હતો. અને જે અલગ અલગ જે વિશ્વ સમુદાયના દેશ હતા જે પાકિસ્તાન સાઈડ હતા તેને પણ જે આપણા 1971માં મુંહ તોડ જવાબ આપ્યો ને તે આપણે પુનરાવર્તન થવા જઈ રહ્યું છે તે આપણે 100% માની શકી. પાકિસ્તાન જો હજી નહીં સમજે તો હવે 2 નહીં 4 કટકા થશે, કેમ કે સિર્ફ સાલ બદલાય, અમારે જવાનો કા શૌર્ય વહી પૂરા ના હૈ. જે પ્રમાણે જે રાજકોટ વાસીઓ છે તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ જડબાતોડ કાર્યવાહી છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂર હેઠળ જે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હવે 3 વિંગ છે તેના દ્વારા ઘરમાં ઘૂસીને મારવામાં આવી રહ્યા છે. જ્યારે રાજકોટ વાસીઓ પણ માની રહ્યા છે, દેશવાસીઓ પણ માની રહ્યા છે કે જો પાકિસ્તાન હજુ પણ નહીં સુધરે તો તેમનું જે આ નકશો છે, ભૂગોળ છે તે બદલવામાં આવશે. એટલી તાકાત છે તે ભારતીય સેના ધરાવે છે. કેમેરામેન નિશિત દડિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.
તો વધુ એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે કે ભારતના ઓપરેશન સિંદૂરથી ભાગ્યો કાયર દાઉદ. આ મહત્વપૂર્ણ અપડેટ. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડી અને ફરાર થઈ ગયો હોવાના અત્યારે મહત્વપૂર્ણ અહેવાલ સામે આવી રહ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂરથી હવે દાઉદ ઇબ્રાહિમ પણ ભાગ્યો છે. તેનામાં પણ હવે ફફડાટ ફેલાયો છે, કારણ કે ભારત જે જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને તમામ જે સૈનિક ઠેકાણાઓ હોય તેને ધ્વસ્ત કરી રહ્યું છે, અને તેનાથી જ હવે આ કાયર દાઉદમાં પણ ફફડાટ ફેલાયો છે અને હવે તે પાકિસ્તાન છોડી અને ફરાર થઈ ગયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. અને આગામી સમયની અંદર પાકિસ્તાનના હજુ પણ મોટા માથાઓ દેશ છોડીને જાય તો પણ કોઈ જ નવાઈ નહીં, કારણ કે આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન વિશ્વ પાસે ભીખ માંગી રહ્યું છે, બીજી તરફ આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે કે ભારતના ઓપરેશન સિંદૂરથી કાયર દાઉદ પાકિસ્તાન છોડીને ભાગી ચૂક્યો છે.